કડવા પાટીદાર નાના બારગોળ સમાજની મહિલાઓનો ઐતિહાસિક સંકલ્પ કુરિવાજોને દેશવટો આપવાની તૈયારી। આજના આધુનિક યુગમાં પણ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો અને આંધળી દેખાદેખી સામે હવે મહિલા શક્તિ મેદાને આવી છે। વિસનગર ખાતે કડવા પાટીદાર સમાજ નાના બારગોળ સમાજની મહિલા પાંખ દ્વારા એક વિશેષ મહિલા ચિંતન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વધતા જતા ખોટા ખર્ચ બંધ કરી મહિલાઓને સ્વનિર્ભર બનાવવાનો છે। કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપતા મહિલા પાંખના પ્રમુખ જાગૃતિબેન વિપુલકુમાર પટેલે જણાવ્યું હતું કે હાલના સમયમાં પાટીદાર સમાજમાં જે પર્વતમાન પરિસ્થિતિ જોવા મળે છે, જેમાં ખાસ કરીને લગ્ન કે અન્ય પ્રસંગોમાં થતી આંધળી દેખાદેખી અને ખોટા ખર્ચાઓ સમાજને દિમકની જેમ કોતરી રહ્યા છે। જો સમય રહેતા આ બાબતે જાગૃતિ નહીં લાવવામાં આવે તો સમાજ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે। આ જ ગંભીર બાબતને ધ્યાને રાખીને અમે સમાજની મહિલાઓને જાગૃત કરવા આ ચિંતન શિબિરનું આયોજન કર્યું છે। આ શિબિરમાં માત્ર કુરિવાજોનો વિરોધ જ નહીં પરંતુ તેના સકારાત્મક ઉકેલ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। જાગૃતિબેને વધુમાં ઉમેર્યું કે જે મહિલાઓમાં કોઈ ખાસ કૌશલ્ય સ્કિલ છે તેને ડેવલપ કરી તેઓ કેવી રીતે સ્વનિર્ભર આત્મનિર્ભર બની શકે અને પોતાના પરિવાર તેમજ સમાજને આર્થિક સામાજિક રીતે મદદ થઈ શકે તે અંગે આ શિબિર ઊંડાણપૂર્વક ચિંતન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજની અગ્રણી મહિલાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહિલાઓએ પણ સમાજમાંથી ખોટા ભપકા અને કુરિવાજો દૂર કરી એક આદર્શ અને સશક્ત સમાજનું નિર્માણ કરવાનો સંકલ્પ લીધો હતો। આ ચિંતન શિબિર આગામી સમયમાં સમાજ સુધારણા માટે એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે તેમ લાગી રહ્યું છે। ભાઈ આપણે જમવાનું છે એવું નહીં કે ભોજન જમીએ પણ જોરદાર તાળીઓથી વધાવી દઈએ આપણે નિવૃત્ત પ્રિન્સિપાલ કે ભાઈ એક સ્વરોજગાર જે બહેનો ઘર લઈએ ત્રણે બહેનો ખૂબ બહેનો અને એમના ધર્મપત્ની નીતાબેન એમને પણ પ્રમુખ શ્રી નાના બારગોળ સમાજ મહિલા ફરીથી સમાજ વતી આ ચારેય દીકરીઓનો ખૂબ ખૂબ આભાર। આપણી દીકરીઓ માટે એક બીજી જાહેરાત જાગૃતબેન વિપુલકુમાર છે। હું શ્રી નાના બારગોળ સમાજમાં મહિલા પાંખમાં પ્રમુખ છું। અમારા આજના કાર્યક્રમ જે છે એ અમારો મહિલા ચિંતન શિબિરનો કાર્યક્રમ છે। આજકાલ પાટીદાર સમાજમાં જે પ્રવર્તમાન પરિસ્થિતિ જોવા મળે છે, દાખલા તરીકે દેખાદેખી છે, પછી ખોટા ખર્ચા છે, એ પાટીદાર સમાજને જાણે કે દિમકની જેમ ખાઈ જશે એવી પરિસ્થિતિ અત્યારે આપણા સમાજમાં ઉત્પન્ન થઈ છે। તો અમે આ બાબતે અમારા સમાજની મહિલાઓને જાગૃત કરવા માટે આ સંમેલનનું આયોજન કર્યું છે, આ શિબિરનું આયોજન કર્યું છે। આ શિબિરનો મુખ્ય હેતુ અમારો આ ખોટા ખર્ચા દેખાડા એનાથી સમાજને બચાવવાનો અને મહિલા સ્વાવલંબન પર વિચાર કરવાનો છે કે મહિલાઓ પોતે જાતે જેનામાં સ્કિલ છે એ ડેવલપ કરી અને પોતે કેવી રીતે પોતે સ્વનિર્ભર બની શકે અને કેવી રીતે પોતાના પરિવાર અને સમાજને ઉપયોગી થઈ શકે તે બાબત ઉપર અમારે આ ચિંતન શિબિરનું આજે અમે આયોજન કર્યું છે। ધન્યવાદ। સાથે રહીને નિયમો બનાવે, પોતાની સંસ્કૃતિ અને પરંપરા અને જવાબદારીઓને નિભાવે એવો સુસંગઠિત વ્યવસ્થિત માનવ સમૂહ એટલે સમાજ અને ખરેખર ચિંતન શિબિર એનું આયોજન